15 વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. નવયુગ વિદ્યાલય જંબુસરમાં પંચયજ્ઞ રૂપ વિવિધ ભવ્ય કાર્યક્રમો યોજાયા. જંબુસર સ્થિત નવયુગ વિદ્યાલય જંબુસરમાં આ કાર્યક્રમોની શરૂઆત ઇતની શક્તિ હમે દેના દાતા પ્રાર્થના, દીપ પ્રાગટ્ય, મહેમાનોનું સ્વાગત, શાળામાં 11 માસના કરાર આધારિત શિક્ષક શહેજાદભાઈ પટેલને શુભેચ્છા પાઠવી નવા હાજર થતા શિક્ષકોને સત્કારવામાં આવ્યા હતા. છાત્રોને પાઠ્યપુસ્તક વિતરણ પણ કરવામાં આવ્યું હતું. નજીકના તથા દૂરની દ્રષ્ટિની ખામીવાળા વિદ્યાર્થીઓને જંબુસર રેફરલ હોસ્પિટલના તબીબી વિભાગ દ્વારા ચશ્મા વિતરણ બાદ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે શાળાના મંત્રી ભૂપતસિંહજી ચૌહાણ, ટ્રસ્ટી રણછોડભાઈ પઢિયાર તથા સીઆરસી કોઓર્ડિનેટર વિશાલભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. રાષ્ટ્રગીત બાદ કાર્યક્રમ પૂર્ણ જાહેર થયો હતો. હંમેશા શિક્ષણ અને છાત્રોના હિતની ચિંતા કરતા ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારી શ્રીમતી સ્વાતિબા રાવલ મેડમ દ્વારા શાળામાં શિક્ષકોની નિમણૂક કરવામાં આવી હતી તથા તમામ છાત્રોને યોગ્ય સમયે પુસ્તકો મળી રહે તેવું આયોજન કરી આપવા બદલ શાળાના આચાર્ય હિતેન્દ્રસિંહ ઠાકોરે ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના શાળા પરિવાર અને શાળા મંડળનો આભાર વ્યક્ત કર્યો હતો. પાલિક ટાઈમ્સ ભરૂચ. આજ રોજ નવયુગ વિદ્યાલય જંબુસરમાંથી 11 મહિનાના કરાર આધારિત એવા આદરણીય શહેજાદ સાહેબ અહીંયાથી વિદાય લઈ રહ્યા છે અને સાથે બે શિક્ષક શ્રી મુકેશભાઈ સાહેબ તથા સંજયભાઈ સાહેબ અત્રેની શાળામાં નિમણૂક પામ્યા છે. તો એ પ્રસંગને અનુરૂપ આજે શુભેચ્છા સમારંભ, સત્કાર સમારંભ સાથે વિદ્યાર્થીઓને પુસ્તક વિતરણનું આયોજન કરવામાં આવ્યું અને જે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ હતા તેમને તબીબી વિભાગ તરફથી ચશ્મા વિતરણ કરવામાં આવ્યું છે અને સાથે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું છે. આજરોજ આમ પંચયજ્ઞીય કાર્યક્રમ શાળામાં કરવામાં આવ્યો હતો, જેમાં અમારી શાળાના મંત્રી શ્રી ભૂપતસિંહ ચૌહાણ સાહેબ તથા ટ્રસ્ટી શ્રી રણછોડભાઈ પઢિયાર સાહેબ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવ્યો છે. તદુપરાંત ભરૂચ જિલ્લાના શિક્ષણની ચિંતા કરતા અને વિદ્યાર્થીઓના હિતમાં હંમેશા કાર્યરત એવા આદરણીય જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિબા રાવલ મેડમે અત્રેની શાળામાં જ્યારે એક શિક્ષક જઈ રહ્યા છે અને એવા સમયે બીજા શિક્ષકોની નિમણૂક કરી છે. તદુપરાંત અમારા વિદ્યાર્થીઓને એમના પુસ્તકો યોગ્ય સમયે ફાળવી આપ્યા છે, ત્યારે શાળા પરિવાર અને શાળા મંડળ વતી હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું.